સામાન્ય જીબાજોડી ક્યારેક જીવલેણ બની જાય તો નવાય નહીં, અને ખાસ કરીને વાત જ્યારે સુરતની હોય તો લગભગ આવી શક્યતા વધી જાય છે। વાત સુરતના અમરોલી વિસ્તારની। સિગારેટ પીવા જેવી સામાન્ય બાબતે યુવકો વચ્ચે તકરાર થઈ અને તેનો ખાર રાખીને તે યુવકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો અને પરિવારે પોતાનો આધાર સ્તંભ ગુમાવી દીધો। સુરતના કેટલાક વિસ્તારો જાણે ગુનાખોરીનો અડ્ડો બન્યા હોય તેમ છાશવારે મારામારી અને હત્યા સહિતના બનાવો સામે આવે છે। ઉધના, અમરોલી અને લિંબાયત પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં ગંભીર ગુનાનું પ્રમાણ વધારે રહે છે। જો કે પોલીસના સાબદા જવાનો મોટાભાગના ગુના ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખે છે। સુરતના અમરોલીના શ્રીરામનગર હાઉસિંગ બોર્ડમાં બે વ્યક્તિઓ વચ્ચેની સામાન્ય બોલાચાલી ગંભીર બની। બે પાડોશીઓ શોએબ ઉર્ફે અમન અકબર હજારિકા અને મહેન્દ્ર રાજપૂત વચ્ચે સિગારેટ પીવા મુદ્દે થયેલો વિવાદ ઉગ્ર બન્યો। આ સામાન્ય વિવાદમાં ઉશ્કેરાયેલા શોએબ હજારિકાએ પોતાની પાસે રહેલી છરી કાઢીને મહેન્દ્ર રાજપૂતને પીઠના ભાગે મારી દીધી। ઇજાગ્રસ્ત મહેન્દ્ર રાજપૂતને આસપાસના પાડોશીઓ અને નજીકના સ્વજનોએ 108 મારફતે ત્વરિત સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા। જો કે સ્મીમેરમાં ટૂંકી સારવાર બાદ મહેન્દ્ર રાજપૂતનું નિધન થયું। પરિવારમાં કમાનારા એકમાત્ર દીકરાના અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી। આ હત્યા મુદ્દે ફરિયાદ દાખલ થતાં જ અમરોલી પોલીસ ત્વરિત એક્શનમાં આવી। આ હત્યારો શોએબ મૂળ આસામનો હોવાથી વતન ભાગી છૂટે તે પહેલા પોલીસની વિવિધ ટીમ શોધવા કામે લાગી। અમરોલીના આઉટર રિંગ રોડ નજીકથી શોએબ ઉર્ફે અમન હજારિકાની પોલીસે ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી લીધી। અમરોલી પોલીસે હત્યારા શોએબ હજારિકાનો અગાઉનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે વધારે તપાસ હાથ ધરી છે। અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનવા પામેલ છે, જેમાં મૃતક મહેન્દ્ર રાજપૂતની હત્યા શોએબ હજારિકા નામના એક વ્યક્તિએ કરેલ છે। સમગ્ર ઘટના પાણીપુરીવાળા એક મિત્ર સાથે અને સામાન્ય બોલાચાલીમાંથી ને સિગરેટ પીવા જેવી સામાન્ય બાબતમાંથી ઝઘડો થયો અને ઝઘડાના ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા શોએબ દ્વારા મહેન્દ્ર રાજપૂતને પીઠના ભાગે છરી મારી અને તેની મૃત્યુ નિપજાવવામાં આવેલ છે। ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલ અને ગણતરીના કલાકોમાં જ આરોપીને એરેસ્ટ કરી તેની ધરપકડ કરવામાં આવેલ છે। આગળની કાયદેસર કાર્યવાહી હાલ ચાલુ છે। અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનો ખાર રાખીને શોએબ હજારિકાએ લાંબા સમયથી જાણે હત્યાનું ષડયંત્ર રચી રાખ્યું હતું, જેથી બે ભાઈઓ વચ્ચે થઈ રહેલી વાતચીત સમયે ઓચિંતા ઝુકાવીને શોએબે પોતાની પાસે રહેલી છરી મારી દીધી। 29 માર્ચે રાત્રે 10:30 વાગ્યાના અરસામાં થયેલી મારામારી બાદ મૃતક મહેન્દ્ર રાજપૂતના સ્વજનોમાં આક્રોશ ફેલાયો છે। મૃતકના નાના ભાઈ સૂરજ રાજપૂતે નજીવી બોલાચાલીમાં ક્રૂરતાથી હત્યા કરનારા આરોપીને કાયદાની રાહે કડકમાં કડક સજા મળે તેવી માંગણી કરી છે। हम दो भाई बात कर रहे थे बैठ के, तो भाई आया बीच में उंगली करने लगा, बोला क्या बात कर रहे हो, धक्का देने लगा इधर उधर, बस माँ का गाली देने लगा। भाई धक्का दिया, बोला जाओ रूम पे तुम। मैं बोला वो दौड़ के गया, चाकू लेके आया, तो साइड में मारा। वो हमला किया वो कितने लोग थे? वो अकेला ही था। સુરતમાં સામાન્ય વિવાદમાં છરી અને તલવારો વડે હુમલાના બનાવો ચિંતાજનક છે। સુરત પોલીસ ગુનાખોરીના ગ્રાફને ઘટાડવા માટે સતત મહેનત કરી રહી છે। અમરોલી પોલીસે હત્યારા શોએબ હજારિકાને ગણતરીના કલાકોમાં પકડીને જેલના સળિયા ગણતો કરી દીધો છે। આ કેસમાં શોએબની સાથે અન્ય કોઈ મદદગારી છે કે કેમ તે અંગે પણ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે, પરંતુ પીડિત પરિવાર પોતાનો આધાર સ્તંભ ગુમાવીને ચિંતામાં મુકાયો છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।